ગાડીનો મીટરનો કાંટો હોય જો તમને બતાવું. ચાલીસ સ્પીડ એટલે મીટર કાંટો ખરાબ થઈ ગયો એટલે આ રીતે હાલે. તમને લાગે ને 120 દાટી એવું નથી, આપણે 40 જ હાલે. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે પાછા ફેરીમાં અત્યારે ચડી ગયા છીએ. ધીમે ધીમે આપણે ફેરી ચાલુ કરી દઈએ. વરસાદ જેવું ધીમું ધીમું છે પણ કંઈ આવે એવું લાગતું નથી. વરસાદી વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ આવે એવું નથી. બગસરા ફૂકાઓનો રોડ છે, રોડ સારો છે, સરસ મજાનું ભીનું વાતાવરણ થવા એવું છે. વરસાદ આવવાની તૈયારી છે. મિત્રો હંધાઈ વાહન રમાટી જાય બધા, ધીમી તો કોઈને હાંકવાની જ નથી. પણ આપણે ધીમી ગતિ સલામતી લાગે. આપણે 40ની સ્પીડ છે જ આપણી ગાડી હાલે. આપણી ગાડીનો મીટરનો કાંટો હોય જો તમને બતાવું. આ 40ની સ્પીડ એટલે મીટર કાંટો ખરાબ થઈ ગયો એટલે આ રીતે હાલે. તમને લાગે ને 120 દાટી એવું નથી, આપણે 40 જ હાલે. કારણ કે આપણે માલ ભીડો હોય અને માલનો ઉભાલો હોય એ પવન હોય એટલે આપણે ગાડી 40 હાંક્યા જાય. આપણે નિરાશ છે, 2 ગામ લેવાના છે. લગભગ 7 વાગશે તો આપણી ફેરી થઈ જાય કમ્પ્લેટ. હવે આમ જો તો વરસાદની જરૂર પણ છે, કારણ કે ગરમી ખૂબ થાય છે અને ખેતરોમાં મોલાટને પણ હવે પાણી જોની જરૂર છે. આવી જાય તો સારું એકાદો વરસાદ. ગુજરાતમાં તો ધીમે ધીમે બધું ચાલુ થઈ ગયો છે. અહીંયા 1-2 દીમાં આવી જાય ફર્સ્ટ ક્લાસ. આપણી આગળ બસ જાય છે, મિની બસ માતૃકૃપા દારી રાજકોટ ડેઇલી સર્વિસ જે હાલે છે આ બધા મુજબ. માતૃકૃપા દારી રાજકોટ, રાજકોટ દારી. અત્યારે બગસરાની બહાર નીકળી ગઈ બસ, એની પાછળ આપણે ધીમી ગતિ સલામતી હાંક્યા જઈએ.